આ મારું 500 પાટણ હા બોલા એ બોલ્યા બારાય બારાય આય કાકા બોલો હવે આવા વેહે હું ફરતો હેડી લે તું એમ કેજે કેમ હવે તો તું રાજા બનવાનો હી રાજા રાજા ઓ વર રાજા બનવાનો હી તું આવા વેહે ફરી એ હારું ના લાગે બટી કાકા વરરાજાને 100 મહિના ચેડ બનવાનું હાલ નહીં બનવાનું હોમા વાળા એવું કીધું કે તમે 100 મહિના ચેડ આવજો મુહૂર્ત કઢાવા હવે હોમા વાળા તો કીધા કરી ઈવના કેવું થોડું વાપરવાનું હોય લે કેમ ઈવન કેવું વાપરવું જ પડે ને ના ના ઈવના કેવું નહીં વાપરવાનું મારી વાત વાપર હા આ તારો કાકો કે ને તારા કાકાને કેવું વાપરવાનું પણ હવે હોમ સગવડ તો હોવી જોવે એ તો સગવડમાં આવી જાય અને તારા લગન ધામ ધૂમથી થઈ જાય અને તું એક દાડાનો રાજા બની જાય એ તો મને ખબર છે હું રાજા બનવાનો ચાણા થોડા નજીક દાડા આવી ને તાણા તૈયાર થઈને ફરાય અત્યારથી દેખાડો કરવા ના ફરવાનું તૈયાર થઈને હવે દાડા આઈ ગયા તું સમજી લે મારી વાત વાપર હા તું હાલ નાલ જા આપણા વાહમાં આપણા કુટુંબ વાળાને કહી જાય કે મારી હાહરીમાં મારો મુહૂર્ત કઢાવા જવાનું છે તે માર કાકાએ કીધું છે તૈયાર થઈને ચોકમાં આવી જો ચોકમાં બંધ કહું ઓ અને પેલા ચંપુલાલ ગાડી વાળા રે ને હા ઈવને કહેજે ઈ એ ચોકમાં ગાડી લઈને આવી જાય એ હારો તો હું જઉં કેવા બધાને કહીને આવું ચોકમાં હા ચોકમાં બધાને કહી અને બોલાવીને આય તું હોય બરાબર એટલે પછી આપણે તારું મુહૂર્ત કઢાવા જઈએ એ હાર તો ભાઈ મારા હંગાત તો નહીં આપવું પડે ને ના ના એ તારું શું કોમ છે લ્યા આ તારો કાકો જહા એટલે મુહૂર્ત કઢાઈને આવશે તારીખ લઈને આવશે પછી તારે પૈણવા જવાનું એ તારીખે હારું કશો વાંધો નહીં તો હું કહી આવું તાર આ જાવ પર બધાને કહેજો કોઈ બાચી ના રહી જાય કોઈ બાકી નહીં હું બધાને કહી દઉં ઘેર જઈ જઈ હા આ જા કઈ ના એ હવે મારો છોકરો વરરાજા બનશે એને બધાને કહેવા જો છે કઈ ના આવે એટલે ઘડી હું એકન તૈયાર થઈ જાઉં ચંપુભા એ ચંપુભા હા બોલ્યા બોલ બોલ બે કોમથી આવ્યો તો હું કોમથી આવ્યો પણ મને શરમ આવે ક્યાં તો પેલા તો ચમ તું કઈ જાણી ભાવ થી શરમ આવે લે હે ના ના જાણી રહું નહીં તો બોલ કે તાનું કોમથી આવ્યો બોલ પણ મને શરમ આવે કહું કે ના કહું મેલું એક થાપ હમણાં બોલ ને કોમથી જે આવ્યો છે હવે મારે મુહૂર્ત કઢાવા જવાનું મુરત કઢાઈ જાનું ઓહો હા તે બરોબર સારું કર્યું કઢાઈ દોડ પણ તમારે આવવાનું હો હા તે વાંધો ને કાલ સવારે હું આવી જાય હેડ કાલ હવારે નહીં તાણ અત્યારે જવાનું હો અત્યારે જવાનું ઓહો અજે રાતે કહેવા નહીં આવતું લે હે પણ મારા કાકાએ તાત્કાલિક નક્કી કરેલું હું અત્યારે હાલ કેવા આવ્યો એવું છે ઓહો અત્યારે જવાનું હો હા તે વાંધો ને હેડ હું આવું હેડ જાય પણ તમારે ગાડી લઈને આવવાનું હોય એકવાર નહીં આવવાનું ગાડી લઈને આવવાનું લે ઓહો એવું આ બે ગાડીઓ પડી હોય બતાવ તને જો હા આ ગાડી છે અને આ ગાડી આ એનું ભાડું 4000 રૂપિયા જોઈ લે 4000 રૂપિયા આનું ભાડું 4000 આનું 2500 રૂપિયા આપણા 2500 વાળી ગાડી બરાબર આ 4000 રૂપિયા ગાડી ચાલ લઈ જાય ખબર હું પહેરવા જાય ને તારા આ ગાડી લઈ જાવ આપણે એવું એમ ને ઓહો આ તો બતાય તાન ગાડી એમ ના ના આપણે આ ગાડી લઈને તમે આવો હો ચોકમાં આ હું આવું તું જાય તૈયાર થઈને હો હા જલ્દી આવજો મોડું ના કરતા આવું કીધું હાલો જાવ યાર તૈયાર થવા દે હું બીજાને કહેવા જવું ગમું હા કહીએ જાય ગળાભા એ ગળાભા બહાર આવજો માર અત્યારે હાથ કોણ માં તમારું પણ તમારે જે કોમ બહાર પડતું બને તમે હાલ બહાર આવો કેમ આયા જેવું નહીં એવું તો હું કોમ કરો ઘરમાં તમે ये जीके हमत तो नहीं તમે હું કોમ કરો ઘરમાં पोतू मारू छु પોતું મારો नाही ओका मुठू खोलो कावे मारू તમે માર કાચી જઈએ તમે એકલા પોતું મારો એ ये पियर दिया ઈ કે हुआ मोरा से का को मतो તમે બહાર આવો વાત કરો अरे आ पग पड़ी समझा तू नहीं था ना માર કાચી તમે ફોન કરી અને ફટાફટ ઘેર બોલાવી દો કે ભોલાના લગન આયા હે તો તમે જલ્દી પાછા આવતો રહો तारे तो लगन पार
કરે અરે મારા પગ પડાવશે કોઈ સમજણું નહીં તાત્કાલિક મુહૂર્ત મારા કાકા હોમ હગાવાળા વાત કરી દીધી કે અમે અત્યારે હાલ મુરત કઢાવા આવીએ તો એવાને કીધું છે મારા કાકા કે હારું આવો આજે તું માર્કેટ છે માર્કેટ હું તમને કહેવા લો હેડો ઓહો અમે તો નવરા છીએ નહીં તમે હેડવાન ટાઈમે કેવા આવશો ને અમે હેડતા થઈ જાવ પણ આ બધું તાત્કાલિક આયોજન ઊભું કર્યું મારા કાકા એટલે ભૂલા ગમે એવું તાત્કાલિક આયોજન ઊભું કર્યું હોય ને એક દાડો અગાઉ તો કેવા આવવું પડે તું ને તાર કાકો બે ગોડા થઈ જાઓ અત્યારે હેડના ટાઈમે કોણ આવશે કો કળવા આ મારા હગાનો નેટ મેળ પડ્યો અને એમાં પા તમે ના પાડો વાહ તાર હગું તો બે વરાઈ થઈ ગયું નેટ મેળ પડ્યો હવે ગમે તે કઈ મને પહેલા તો બધું શાંતિ થઈ જાય મારા ઘેર પણ તાર તો 12 મહિના ચેડ કરવાના તને બધું હું એકદમ આયોજન બદલી નાખ્યું એ બધું આયોજન મારા કાકે બદલ્યું એ ભીડ ની બદલ્યું ચાલ જવાનું કે અત્યારે હાલ જવાનું તમે ચોકમાં આવો હેડો હાલ ચોકમાં ઓવા અને મારા કાચીને ફોન કરી દેજો જલ્દી આવતા રે મારા લગ્નનો પે ગોળા કોણ ગાહે તાર કાચી આબા ની બે દાડા પછી ઓમ તો ખરેખર એક બાજુ એવી રી આવે ને બોલ્યા અને એક બાજુ પાહી તાર ઉપર દયા આવે છે એટલે તાર હેડવાન ટાઈમે કેવા આયા કોણ ભાનવરું હોય બસ ભાઈ જલ્દી તૈયાર થોડો ચોકમાં આવું જો ગોમો કેવા ગોવિંદી કેવા જવાનું માં તાર કાકો જેમ નહીં આયા તને મેલ્યો મારા કાકા કોમમાં પડ્યા એ ઘેર બીજું કામ કરવું પડે ને આખા પાછું ખરેખર હારું હેડ આવું છું એ હા તમે આવો ઓનામાં તો બે દોણા નહીં પડી કાકા મોએ બે દોણા નહીં તાત્કાલિક કેવરાવી કમ્પ્લેટ હવે તૈયાર થઈ ગયો હવે મારા વેવાઈના ઘેર જઈએ તો આમ લાગે કે જેઠાલાલ વેવાઈ આયા એવું કઈ ના આવ્યો ઓ કાકા કઈ ના આવ્યો ચંપો ભાને કીધું કળવા ભાને કીધું ને ગોવિંદજીને કીધું બરાબર તેવને શું કીધું એ કે હારું કે અમે ચોકમાં આવીએ આવી જ કી ચો જઈ ઈવન આ વખતે આ જેઠાલાલ મોરે ને મોરે ભાવ હોય મારા વખતે ના પાડી ને તો ઈવનનું આઈ બને પણ આ તેણે વાંધો ઉઠાવ્યો શું કીધું ખબર હે કે એક દાડા આગોમન ના કેવું પડે હવે કે ભાઈ તમે ચિયાદાર તાણી અઠવાડિયું પહેલા અગાઉ કેવા આયા તે અમે તમને એક દાડો અગાઉ કહીએ મુકા તો બધું તાત્કાલિક ઊભું કર્યું તાણી હવે તો આબુ જ પડે તાત્કાલિક ભૂ થાય એટલે ના આવી તો ઈવન મોર ખંચી રહી જાય એ બધા ચોકમાં આવી મુકા ચોકમાં આવે કે હાર કે અમે આવીએ એ તો હાલ આવીને ભા થઈ જાય હવે ચોકમાં હા તે પેલું સેન્ટ ચો મેલ્યું મારું એમ કેજે સેન્ટ તો તિજોરીમાં પડ્યું કાકા મારા સેન્ટ ને તારો ચો અડવાના આવે છે યા હું જે બારીમ મેલું એ બારીમ ને બારીમ રાખવાનું તિજોરી ચો મેલવાનું આવે છે તિજોરીમાં મેળ્યું તો મુકા હારખી તિજોરીમાં ફળ પડ્યું લાય સેન્ટ લા હેડ સેન્ટ સોટીને પછી હું જઉં મારા વેવાઈના ઘેર હાલો હેડો હાલો લા હેડ મારા ઓરજા હજી ક્યાં આયા નહીં મને પહેલથી બોલાવી દીધો હા ગોવિંદજી ઓ ચંપુલાલ ગાડી તમારી કરે ખુ ઓ મારી ગાડી કરી હે ચંપુલાલ હા આ તમને કેવા ચાલ આયા હતા મને તો હાલ જ આવ્યા કેવા હાલત કેવા આયા હતા ઓવા ચંપુલાલ આ બાપ બેટા શું કરવાનું કહો આ મુરત કઢાવા જવાનું હોય તો એના મોલ્લાદારે કહેવા ના આવી તાત્કાલિક કોઈ ઊભું કરો ઈવન જો બે દોણા બુદ્ધિ છે યાર બુદ્ધિ હોય તો સારું જતું કશું કોઈ બુદ્ધિ જ નહીં ને બાપના બેટા બે મોય કેટલી વાર તો હવે ખબર જ પડતી નહીં એક તો આપણે બોલા પણ હજી કે આયા નહીં બોલો શું કરવાનું કહેજો આવતું ના રહેવું પડે વહેલા તાણ એક તો મુરત કઢાવા જવાનું હોય તો બેહો તો બેહો બેહો ગાડીમાં બેહો વહેલા આવ્યું તો સારી વાત છે પણ મારા મોડું થાય ભેંસો ચાર પૂરો કરવાનું બાકી છે. તારી કડવોજી વડે છે અલ્યા તારી આ કડવોજી તો રૂમાલ નાખીને આવી છે લોકો હે દેખો પૂછ્યો હું વાતો કરી રહ્યા ભાઈ મારી વાતો કરો હું ઓ તમારી વાતો કરો આ તમે રૂમાલ નાખ્યો છે લોકો જોકશું ના ના આજેવન છું એટલો રૂમાલ નાખ્યો આજેવન ભલા મોડા આવી રૂમાલ ના હોય આજેવન રૂમાલ ઓમ હોયા ઓમ નાખવો પડે ખબર પડે નહીં પડતી હવે ભલા મોણા રૂમાલ છે કોમ નાખશે કે કોમ નાખશે શું ફરક પડી જવાનો છે ના નખાય યાર ઓમ વાત નાખો કરો ને તો પછી મૈણું ગણે ઓમ નાખો ને તો આગેવન ગણે તમાર તો વાતન ખોટા જ ના મટ્યા કેવું પડે તો વ્યવહારમાં તો હમ અલ્યા ગરધણી ક્યાંથી ગરધણી તો આયા હજુ શું કીધું નહીં આયા હજુ ગરધણી ખરેખર એ બાપ બેટામ તો બે દોણાય નહીં યાર
અત્યારે હેડવા ટાઈમે ગોવિંદજી મને છોકરો કેવા આવ્યો બોલો તો અમને તો અત્યારે જ કહેવા આયા વહેલા કહેવા નહીં આયા અમને તમને અત્યારે કીધું ઓહો. અમારે હાલ જ કીધું આ ગાડી વર્ધી કેન્સલ કરીને આવ્યો બોલો એટલે તમને અગાઉ ના કીધું ગાડી વાળા છો તોય ના કીધું યાર શું કરવાનું ખરેખર પેલો છોકરો નવો છે પણ આ જીઠિયાન મોએ બે દોણા નહીં હોય શી ખબર બે દોડા હોય તો સારું જ હતું ને લ્યો આવી વાયકણે આયા નહીં ઈવન પહેલા તો આપણે આવી ગયા એ ઘર ધણીને વહેલા ના આપવું પડે ખબર જ પડતી નહીં ભાઈ આગળ આયા હો, તો હવે આગળ બેસ્યું વળી બેસજો તમે તો આગળ જ બેસજો કેટલી વાર થાય એ આઈ ગયા ઓહો આઈ જાય પણ તમે તો મોડા મોડા આવો વહેલા હા આઈ ગયા સેન્ટ નાખવા રે તો અલા હેડો કે હેડો કેટલી વાત છે આઈ ગયા લે હડો આ તો બેહી ગયો હેડો એટલે હડો આઈ ગયો આ બાજુ એ જગ્યા હા તેડે બેહી ગયો પાછળ બેસજો બેસજો અલ્યા યાર વેવાઈ ના ઘેર જવાનું છે અને હું વેવાઈ કેવો હવે હું પાછળ બેહું તો સારું ના લાગે અલે એવું થોડી છે કે આગળ બેસશો તો જ વેવાઈ કેવરા ચેડે બેસશો ને તોય તમે વેવાઈ જ રહો ભલા મોણા ના રહીએ આ બાજુ આવો ને તમે પાછળ બેહો ને હું આગળ બેહું. પાછળ બેસજો ને તમે યાર પાછળ એટલે આબુ જ નહીં લ્યો અમાર તો જો અલ્યા અત્યારથી આવું કરો તો જોનના દાડે તો ભૂલે ચૂકે આગળ બેઠા હોય તો તમે આવી રીતે હાથ ચાલીને ઉતારો તો અમારી શું આબરૂ રે એટલે તાર નહીં આબુ અલ્યા નહીં આબુ હોય તો 17 વાર તારી જરૂર નહીં નેકળ હેડ ઘરે બેઠા, હેડ. તારી ઠુહાકુ ના મારી એક તો અત્યારે તારા છોકરાને હેડવાન ટાઈમે કેવા મેલ્યો હઈ અને તોય હારા કેવાય અમે આયા હ તોય વથી ઉતાર હ એટલે તારા અમારી લગી રે ઘર જ નહીં ખું ઘરે તો હું કોઈને રાખતોય નહીં કે રાખવાનોય નહીં આબુ હોય તો બે ગાડીમાં ના આબુ હોય તો ઘર ભેગો થઈ જાય જાહેર અને નથી આવું ત્રણ જણા તળખડ જો મુરત કઢાવા પછી આખી જિંદગી તળખડ જેવું જ રે તારે છોકરાની એ કરવાજી પાછા આવો ભાઈ આવું ના કરવાનું હોય હું ધૂળ પાસા આવો એટલે એને બોલવાની સભ્યતા નહીં લગી રે તમને ભલા મોડા બોલતા આવડે કે નહીં આવડતું તું એ શાંતિરાસ ને લ્યા ગોલા એને બોલતા નહીં આવડતું એને શીખવાડતું એરો કોળિયા ફાડશે કડવા બેસજો કાગડો. લ્યા તમે બોલ્યા વગર આવા. ખુશી કરાઈ દીધી તમારી આબરૂ હું તો થઈ જી શાંતિ હું તો ના બોલ્યો તો સારું તો કાળ મુઠાક અલા તારી ના બોલવાનું બોલી રહ્યો હો. નહીં જાવું વળી જા એકલો કઢાઈ આય કાળ મોઢા ત્યાંમાં તો એ હું એકલો ચંપુ, જાઉં? હા? ચંપુ, હેડ ગાડી શેલ માર હેડ. અલ્યા એ મને તો યાર ઇજ્જત થી બોલો યાર હવે તું મારાથી 4 વર્ષ નેનો આઈને હું ઇજ્જત આલવાની લે તને અરે લ્યા બોલ્યા હતા ઉતર માં ગાડી માં બેસજો તું બરાબર છે, બરાબર. આખા ગામનો ઉતરો ભાઈ. પાસી ને એટલે તું બધાથી મોટો હશી મોટો જ છું તાણી ભાડું આલવાનું છે કોઈ મફત નહીં લઈ જવાનો તે મને નહીં કહું લેવું તારું. ભાવ 1 રૂપિયો નહીં જોતું ઉતરજો ભાઈ ઉતરો મારી વાત અભણ તને હું થઈ ગયું હો ફોમાં તારા અવસર આબા જઈ રહ્યો હો અને તું આ જેને તેને મન તો નોણું બોલી રહ્યો હી તો તારા અવસરમાં કોણ ભાઈને બેસે અલા હમી રીતે બોલવા બોલતા શીખ થોડું તારા આબુ શક ને આબુ એમ કે છે બીજી વાત મેલ હજી તું તારી આવી રીતે લઈ જતો હોય ને તો નથી આબુ જા અલ્યા ના આબુ હોય તો તારી જરૂર નહીં 17 વાર જા પાછો ઘેર હા તે જતો રહે અને હવે તો કોઈ નહીં આબા દઉં ગોવિંદજી તમારે આબુ છે આમ તો મારા આબુ તો પણ તું મોન વગર નું બોલી ને એટલે મારે નહીં આબુ છે ને વાપરી લીધું હારું એ તો વાપરી લીધું એ ચંપુલાલ તમારી ગાડી લઈને આબુ છે મારે નહીં આવું પહેલા જ મારી ગાડી ની ભોંતર કીધું ભોંતર ગાડી ની જેડવા એ તારા ના આબુ હોય ને તો તારી ગાડી મને હાલ તારી ગાડી લઈ અને હું મારા છોકરાની હાહરીમાં જાઉં મુરત કઢાઈને પાછો આવું ગાડી બાડી નહીં મળે આવી રીતે મુરત ને કરતા છે તાર લે એકલા જવાય મુરત ને કરછી લે હા નેકળશી આ જેઠાલાલ કે હિંમત થા અલ્યા તું મગજ વગર નહીં હોમાં કોઈ વેવાય મગજ વગર ના નહીં હોય તું એકલો જાય તો મુરત કાઢછી અરે ભાઈ રસ્તા વચ્ચે તો ઝઘડે મોડ્યું છે હે તમ તમને ખબર નહીં આ ઈવન છોકરાનું મુરત કાઢવા હેડ્યા હી તે અત્યારે એકે ટાઈમ વગરનું બધાને કીધું છે તોય બધા હારા જોડીને આયા સી ઓવન કોઈ પાહા મન તો નોણું બોલી રહ્યા હી કેલા તાર ના બોધ કોઈ નહીં તારે ના બોધ તો તારી 17 વખત જરૂર નહીં આવા તો શબ્દ વાપરી રહ્યા હી તે અમે બધા એમ કહીએ આવું ને આવું કરશું તું તમારો ભાવ છે અવસરમાં અલ્યા પણ તારે જો આ બધું ભાષણ આલવાનું આવે છે ઈવન હું લેવા દેવા આ જુઓ તમે જુઓ આવું મન તો નોણું બોલી રહ્યો હાઈ રહ્યો હા તે બોલું એ મારી મરજી હવે મારી વાત ઓફળ તારી મરજીની વાત સાઈડમાં જવા દે તારા અવસર આવે ને તો અવસરમાં અમને બોલાવો ને તો બોલાવજે નકર ના બોલાવતો અને અત્યારે તાર મુરત કઢાવા લઈ જાવ હોય તો લઈ જા બાકી ના લઈ જતો હવે પછી જો મન વગર બોલે ને તો હવે ધૂળ ખાતો પડ્યો છે એ તું શાંતિ રાખ આ મેટર અમારા મહેલાની છે તું બીજા મહેલાનો નહીં તારા અમે બોલવાની જરૂર નહીં શાંતિ રાખીને બોરે જો તમે બાકી રહી જતા હતા તમારું ઈ મન તોડ્યું બાબા
તું મારા છોકરાના લગ્નમાં નહીં આવી ને તો મારો છોકરો કોઈ કુંવારો નહીં રે, પૈણીને આવશે, સમજ્યો? આબુ હોય તો આવજે, ના આબુ હોય તો કોઈ નહીં. નેકર કુના કરી અલ્યા ના બોલાવો ને તો ના બોલાવજે, પણ મોન તો અનવાળો કુના બોલી રહી આ દાડા સુધી કોઈને તુમકારો ખમે નહીં કાળ મુઠા તેમાં. એટલે આ કડવાજી હારા કોને જવું હું લેવા ઝઘડો કરો છો ભૈયા? ના ના હવે તો ઈને જવા દેવા નહીં કે છોકરાનું મુહૂર્ત ઘટાવા દેવું નહીં. હું એ જોઉં કેવો અવસર કરે હ. અલ્યા ના હનો જવા દે, તું કોઈ બહાદુરી? એ ચંપુ ચાવી લાય, હું ગાડી લઈને જઉં. લાય એ ચાવી ડાલતા ને ચાવી ડાલતા હો. એ ચંપુ ચમ કાઢે લે આર્યો. ચંપુલાલ ચાવી ડાલતા નહીં તમે. બધું તોડી નાખ્યું. મારી બાપ મને મારી. અલ્યા એ જેના તેના ઉપર હાથના ઉપર વાના ભમાવો વાના. દાદા થઈ ગયો દાદા થઈ ગયો ચમ બોલી રહ્યો. અલ્યા પણ તમે વડા છો છો યાર. એ કડવાજી અલ્યા ભલા મને છો માથા પર કાળ મુઠા આયો તારનો તેનો મોટો બોલી રહ્યો. એ બધા ખમનારા ના હોય. એ ચંપુલાલ અલા નવાઈ નો અવસર કરી તું જેના તેના તું તારી કરી રહ્યો તું તાર કોઈ ના લઈ જતો એકલો પૈણી આવજે. એ કડવાજી ભલા મને મારી વાત તો હબળો યાર. આ જેઠાલાલ કોઈ દાડો કોઈને બોલતા નહીં. અલા પણ આ તમે તમારું વાસે નહીં જોતા. એ શાંતિરાજ અવાજ ના કરો, નકર બધાને ભમાય હો. જોઈજી શાંતિ રાખો, શાંતિ રાખો. મારી વાત તો હબળો. અરે તમ બોલીએ તમને ખબર છે? અલ્યા વનાનો પાવર ચડ્યો બીજું કોઈ નહીં. એટલે આ પાવર કોઈ ચડ્યો નહીં. આખી ડિટેલ મારા જોડે છે ભાઈ. ઈ એને હું થયું છે ઈ. ચમ હું ડિટેલ છે તમાર જોડે વાળી? ઓભળું છે? હા ઓભળો તાર. જેઠાલાલ ઓ બા, આવો આવો ભાઈ આવો. કેમ ભાઈ મૂડ વગર ના હેડ્યા જો છો? હે હું ટેન્શન છે? શું કહો છો? કેમ મૂડ વગર ના હેડ્યા જો છો? હું ટેન્શન છે કહું તમારે? ટેન્શન તો હોય જ કે કંટાળ. આનું ટેન્શન છે ભાઈ તમારે? હે હવે ભાઈ છોકરો મોટો થઈ ગયો, બરાબર? હા હગું કરે 2 વર્ષ થઈ ગયા. બરોબર. હવે હોમાં વેવાય એમ કહી છે હા કે હજુ હાલ લગ્ન કરવા નહીં, 6 મહિના ચડી લગ્ન કરવા હી. ઓહ ઓમ તો આ મા મહિનામાં કરી દીધા તો સારું હતું ભાઈ. ઠંડા પોન ના ભાઈ મેં એ જ કીધું વેવાઈ ના, મેં કીધું મારા છોકરાના વિવાહ કરવા હી હું. હા તે વેવાઈ ચોખ્ખી ના પાડી કે હું હાલ વેતમાં નહીં, 6 મહિના ચડી વેતમાં થઉં અને પછી લગ્ન લઈએ. ઓહ તો કાઠું છે કોણ તાર? ઓ એટલે ટેન્શન માં હું ઈ ના. બરોબર. હવે માથા જેવડો છોકરો થયો, બરાબર? હવે આપણે ના પરણાઈએ તો ગામની વસ્તી શું વાતો કરે? મેણા મારો ભાઈ. એના ટેન્શન માં હું તાણી વેવાઈ માનતા નહીં. બરોબર. આમ તો મા મહિનામાં થઈ જાવ તો મોહનથાળ ખાવા થોડ ભાઈ. હે ઓ પણ આ વેવાઈ હોમાં ચો મોન તે મોહનથાળ ખવડાવું કો. આ એ વાત સાચી છે. તો 6 મહિના ચીડી થઈ કે હવે એ જ થાય કે તાણી બીજું શું થાય કો? તમો ટેન્શન માં છો એમ? ઓ બરોબર. યા જેઠાલાલ હા, ટેન્શન દૂર કરવું છે. એ રીતના મારા જોડે એક દવા છે. શું દવા છે? પેલા ટેન્શન દૂર કરવું છે એમ કયો? હા કરવું જ છે. અમે તાણી ટેન્શન માં જ ફરું હું. એવું એમ? ઓ બરોબર. તે કશો વાંધો નહીં. લ્યો તાણે હેડો. આ એ દવા. ઓનાથી ટેન્શન દૂર થઈ જાય. હા દૂર થઈ જા. લાવો ને તાણી, અમે વેવાઈ માનતા નહીં. ટેન્શન તો એટલું છે ને તમે વાત જ છોડો. એવું એમ? ઓ 2 કસ મારો એટલે ટેન્શન દૂર. હા લાવજે તાણી. ખેતો હા. કેવી મજા આવે છે? મજા આવે હો. તમે વળી આ ચારની ચાલુ કરી. એટલે ભાઈ ઓતરા દાડે પીએ વળી. તમારે ટેન્શન હોય શકું ના શોખ શોખ માટે એમ? હા. આ તો વળી ડોશી મરી ગઈ, કદાચ ટેન્શન એનું હોય. ના ડોશી નું તો કોઈ ટેન્શન નહીં ભાઈ. આ જે છે એ આ મોજ માટે પીવું છે સમજ્યા? નવરો બેઠો હોય એટલે
પી લો. બરાબર. લ્યો કસ મારો ટેન્શન દૂર થાય. લ્યો લ્યો. લેતા આપણે જઈએ હવે. બેહો કે ના હવે જઈએ કે એ હારેડો હો. ઘેર જાવું છે હજુ. આજે કશો વાંધો નહીં, જી આવો ઘેર. એ હા. આયરા નશો કરી જાય ને એટલે જમતમ બોલી તમન. હદ તારું જાય તારું કૈડા તારા તન તો ચલમ પાવન આવે છે કાળ મુઠા. એ ભાઈ રે મને એમ કહેતા હતા કે હું ટેન્શન માં હું, બરોબર છે, એટલે કે લાવ કે બે દમ મારે મોકલ્યો મારે ભાઈ, મારે હું લેવા સંબંધ બગાડવો પડે હે. ખરેખર આ છોકરો કહેવાય ને તાર હું કોઈથી વિચારતો તો મુકો વાનો વેવાય તો 112 મહિના કેળ કહેતો તો આ એકદમ ચોહી ઊભું થયું. મને લાગે આ બધું નશા તો નશા મેડી જાય ચાવી લાયકા યાર મોડું થાય છે. આ નશો કરી જાય ને એટલે આવું કરી જાય અને તમારા બધાના મુરત કઢાવા લઈને હેડી આવી. તમે ઓયના વાદે ગોડા ના થાવ ભાઈ. અલે વાત સાચી આવું હવે સી ખાલી રહ્યા ભલા મોણો યાર તમે. અલે આ તો હારું કહેવાય આપણે ઓછી હેડ્યા નહીં, બાકી વેવાઈ ઘેર પહોંચી ગયા હોત તો આપણે બન્યા જેવું ના થાય લે. આપણા ગામની આબરૂ જાય હું વાત કરો ભલા મોણો. વગર ફોન એકમ પહોંચી જવાનું હોય. અલે ફોન કર્યો કે ના કર્યો એ તો અમિત તો જાણ્યો હોય ને છોકરો કેવા આવ્યો તો મને એટલે હું તો આવ્યો એવું થયું. તાણી જો 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 એ બા અવિના તો આને ઘેર લઈ જાઓ, સાહ પાવો તો નશો ઉતરે ચલમનો. ખરેખર આ મોટો હા ને એટલો ખોટો છે. અલે કોઈ ટેન્શન ની દવા ચલમ છે તે પાઈ બેઠો તું ઉતાર લે ઉતાર. તારો બહુ તારો. હવે એ મારા ભાઈ બહેન યાર એ કઈ એટલે મારા અહીંયા આલવું પડે. અલે ભાઈબંધ હોય તો સાચું ખોટું કેવું પડે. ઉતાર ખાનું માનું અલ્યા મારા નીકળી છોકરાએ પડે. હાહરીને જવાનું છે યાર. કોઈ જાવ નહીં ઉતાર જજે એકલો પાહી. અને બા હબળો હું તમને કહી દઉં અમારા મેલાવાળા આજ સિવાય કદી ચલમ પાય તો મજા નહીં આવે. ઓલા જો ઘેર આવીને ઝઘડો કરે પાહો. અરે ભાઈ મને એવું ખબર હતી કે અરે આવું કરશી હે. અલે કૈડા તું તો સુધરતો નહીં પણ બીજાને હું કા બગાડી છે. એ મોડું ના કરો ને યાર. હેડો કે આવતા હોય તો હેડો, જલ્દી મોડું થાય. આ બીજું તો કઈ એ હેડો મોડું થાય, સા પીવા હેડો કે. સા પીવા તો કહી લઈ જા. પેલા મારી વાત હોભળ. તારા ચલમ છોડવાની કે નહીં છોડવાની એમ કહેજે તું. નહીં જો ભાઈ નહીં. ઘેર પેલી ના બધું ઘેર છે. તારા છોડવાની કે નહીં એમ કે પેલા. એ માથાકૂટ બીજી ના કરો. હેડો અલે યાર. આનું મોઢું દાબજો આનું મોઢું દાબો. બાળવાજી, હું કોઈ રોજ ચલમ નહીં પીતો યાર. અમુક ટાઈમ ઈચ્છા થાય તો પીવું. અલે અમુક ટાઈમે હું કા પીવી તારી હું નસો તૂટી સી આમ. હા ભાઈ હવડા હવે છોડી દે. બીજું કોઈ અલે તું છોડી દે જે અને આવી રીતે કોઈ બીજાને પાતો નહીં નોતું કરાઈને મેલે તું. આ તો હમણાં ઈકણ જતા રહ્યા આપણે હોમાં હગાના ઘેર. અરે મોટો ઝઘડો ના થઈ ગયો. એટલે તમે હું જોઈને વેકણ આયેલા. મેં તો ના પાડી કે 12 મહિના ચેડ આવજો 6 મહિના ચેડ આવજો તો ચો આવવાનું હતું. બચી જાય એમ કયો. અને કા બે જીવ થઈ ગયો. ખરેખર કૈડા આવી તું એ બોલી જાય ને પણ નહીં તો એવી ચડન આ બધા તારા જોવા નહીં. હવે એક નિયમ કર્યો. હવે હું પીવાનું બંધ કરી દઉં, બરાબર છે ચલમ. એટલે કોઈને પાવું ને પીવું નહીં. ખરેખર જો કોઈ નહોતું થયું હોત ને પછી પાછળથી ખબર પડી હોત ને કે આ બધું તારા કારણે થયું હોત તો મને માતાના તારું આઈ બનો. અલ્યા હાની ચર્ચા હે યાર. અલે દાબાર કીધું તું એ દાબી યાર. અલે યાર સોળાઈ મેલી. દાબી રાખો તમે દાબી રાખો એને બોલવા જ ના દ્યો. ભલામણો ચોક વચ્ચે ઉભા રહીને ઉબાળો કરો છો. આથી કરી હું લ્યા ગામની વસ્તી રાજી કરો છો યાર. એક કામ કરો, હું જેઠાલાલને એના ઘેર લઈ જઈને સાહ પાડી દઉં છું અને તમે બધા પોતપોતાના ઘેર જતા રહો. તમારો મેલ્લો રાજી કર્યા વગર. એટલે તારે તેમ હવે બધું ઢોચ્યું રાખવું છે કાઠું પડે છે બધા વચ્ચે બોલું છું એટલે. ના ના ભાઈ હું તો હેડે ઘેર. તમારો મેલ્લો રાજી થાય મારે હું. હનો ઘેર જઈ હનો ઘેર જઈ. એ તો નવાજ નહીં તણા એને માજી તરમે પીવા આલી છે ભાઈ. કોઈ હાથે કરી કોઈ પાઈ નહીં. મારી વાત ઓપણ કઈડા ગરમ ના થા ગુનો કરીને ગરમ ના થા. એ તો- આ તો અમે હારા છીએ બાકી તું આવું કરીને બેઠો હોય ને તો તારું આઈ બને અમાર મેલ્લા વાળા ચલમ પાવી તે. એ કૈડા બે હરુપાની થોડી પાઈ છે એને આઈને માજી છે. હવે મારી વાત ઓપડો તમે ઈવન લઈ જો અને સા પાતા હોય તો સા પાઓ અને જે રીતે નશો ઉતરતો હોય ને ચલમનો એ નશો ઉતારો. એ તો હું મારી રીતે ઉતાર દઉં. હેડો લ્યા. એ ઠેકાણે છો લે આપણે હેડો ઘેર. ઘેર જવાનું યાર. નોતાનું કરી દે. હેડો તો ખરા તમે.